જય માતાજી, જય ગોપનાથ મહાદેવ। ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મોટા ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં મિત્રો, અને અહીંયા ગોપનાથ વિષ્ણુવંદની મોરારી બાપુની રામકથા ઓજાવા જઈ રહી છે મિત્રો। તો મિત્રો અત્યારે જે આપણે વિડીયોમાં જે મોરારી બાપુની કથાની કેવી તૈયારી છે ને સંપૂર્ણ તમને વિડીયોમાં બતાવવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયોમાં બતાવવાનું છે। અને કથાનો પ્રારંભ ટૂંક સમયની અંદર હવે થવા જઈ રહ્યો છે મિત્રો। તો કઈ તારીખે કથાનો પ્રારંભ થવાનો છે એ પણ તમને વિડીયોમાં જણાવવાનું છે, એટલે વિડીયોમાં ઠેઠ સુધી જોડાયેલા રહો। ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ચાલો હવે તમને જે અહીંની બધી તૈયારી છે કથાની, કે તૈયારીમાં એટલે કે કેવા ડોમ બન્યા છે કથાના, અને અહીંયા કેવી રહેવાની વ્યવસ્થા છે, અને અહીંયા એમ કહેવાય કે જે જમવા કરવાના એટલે કે પ્રસાદ લેવા માટેના કેવા ડોમ છે એ બધું જ તમને વિડીયોમાં બતાવવાનું છે, એટલે વિડીયોમાં ઠેઠ સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે જે અહીંયા વ્યાસપીઠ છે એ તરફ જવાના જો અહીંયા બે રસ્તા છે। જો તમે મિત્રો આ જે અહીંયા બે રસ્તા છે, અહીંયા મેન ગેટ છે મિત્રો। જો તમારે પહેલાં જે વ્યાસપીઠ છે એટલે જે કથા ડોમ છે એ તરફ જવું હોય તો આ રસ્તેથી જવાનું, અને જો તમારે પહેલાં મંદિરે ગોપનાથ મહાદેવના દર્શન કરવા જવા હોય તો તમે આ બાજુથી તમે જઈ શકો છો। જો તમે અહીંયા જે ગોપનાથ મહાદેવનું મંદિર છે ત્યાં તમે દર્શન કરવા પહેલાં જઈ શકો છો। અને જો તમારે અહીંયા આવો અને સીધું તમારે વ્યાસપીઠ તરફ જવું હોય તો જો અહીંયા બેનર લગાવેલું છે, જો અહીંયા યાર મારેલો છે રામકથા ગોપનાથ, અને કથા સ્થળ તરફ જવાનો રસ્તો છે। અને મિત્રો કથા ક્યારે પ્રારંભ થવાનો છે એ પણ તમને જણાવી દો। જો અહીંયા બેનરમાં લખેલું છે તારીખ 4/10/2025 થી 12/10/2025ના રોજ કથા પૂર્ણ થાય છે મિત્રો। તો 4 તારીખે કથાનો પ્રારંભ થવાનો છે, અને હવે ટૂંક સમયની અંદર કથાનો પ્રારંભ થવાનો છે। તો હવે આપણે જવાનું છે જ્યાં કથા ડોમ છે ત્યાં, એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આપણે પહોંચી ગયા છીએ જ્યાં કથા ડોમ છે ત્યાં, અને હવે મિત્રો આપણે જઈને કથા ડોમનો તમને વ્યૂ બતાવવાનું છે કે કેવી તૈયારી છે અને શું શું તૈયારીમાં થાય સંપૂર્ણ તમને વિડીયોમાં બતાવવાનું છે। તો જુઓ મિત્રો આ છે કથા ડોમ, જુઓ તમે અત્યારે તૈયારી થાય છે, અને જો અત્યારે ઘણી ખરી તૈયારી તો થઈ રહી છે। તો આપણે અંદર જઈએ અને આપણે જોઈએ કે ભાઈ કેવી તૈયારી છે, બરાબર। તો ચાલો આપણે જઈએ અંદર। વ્યાસપીઠ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ, અને મિત્રો સંપૂર્ણ તમને જે અહીંની વ્યાસપીઠની જે તૈયારી થઈ છે સંપૂર્ણ તમને વિડીયોમાં બતાવવાની છે। તો જુઓ મિત્રો આજે આપણે ડોમની અંદર છીએ, અને જો મિત્રો અહીંયા વ્યાસપીઠનું અત્યારે કામકાજ ચાલુ છે, અત્યારે બધી તૈયારી થાય છે। જો તમે અહીંયા જે બધા છે બધા તૈયારી કરે છે, બધું ફિટિંગ કામ છે, તે સાઉન્ડ છે, લાઇટ ફિટિંગ છે, અને આજે બધા તમે વ્યાસપીઠની અંદર જે આ ડોમ છે એની અંદર જોવા બધું પીડ્યું છે, આમાં બધે સોફા ગાડલા ગોદરા ને એવું બધું જ આમાં જે પીડ્યું છે ને બધું જે બધા છે એ બધું ફિટિંગ કરે છે જુઓ તમે। તો આ રીતનું બધું તૈયારી કામ ચાલુ છે, અને હવે આપણે જવાનું છે વ્યાસપીઠ તરફ। અને આમાં જુઓ મિત્રો જે આ બધું તમને દેખાય છે ને, આ મિત્રો સોફા પીડ્યા છે, જે વીઆઈપી લોકો માટે જે આવે છે ને એની માટે બેસવા માટેના આ સોફા છે જે તમે જોઈ શકો છો। અને અત્યારે જો વ્યાસપીઠ ઉપર પણ કામ ચાલુ છે, અને આ જે બધું પેટીઓ પડ્યું ને એ બધું લેટ ફિટિંગનુંમાં બધી વસ્તુઓ પડી હશે જુઓ તમે। અને અત્યારે ફૂલ તડામાર તૈયારી ચાલે છે, અને જો આ બાજુ પણ બધું ફિટિંગ કામ ચાલુ છે જુઓ તમે। અને આમાં જો સાઉન્ડ સિસ્ટમ ફિટ કરે છે જુઓ તમે, અને આ છે વ્યાસપીઠ છે જુઓ તમે। અને મિત્રો જે આ ડોમ છે ને એ મિત્રો બહુ ભવ્ય ડોમ છે, અને આમાં મિત્રો હજારોની સંખ્યામાં માણસો બેસીને કથા સાંભળી શકે એવડો ડોમ છે। અને જુઓ મિત્રો આમાં બધી તૈયારી થાય છે। તો આ બાજુ સ્ક્રીન દ્વારા જે સાઉન્ડ સિસ્ટમ છે ને એ મિત્રો ગોઠવે છે જુઓ તમે, આમાં બધે અલગ અલગ કામ ચાલુ છે જુઓ તમે। અને આ બાજુ ગાડલાને ગોદરાને એવું પીડ્યું છે, આ બાજુ પેટીયું સાઉન્ડ પીડ્યું છે। અને આ ડોમ છે ને મિત્રો જે દરિયા કિનારે આવેલો છે, અને એક આમ કહેવાય કે ખુલ્લી જગ્યા છે, નજીકમાં દરિયા કિનારો છે, એટલે બહુ ખૂબ ઠંડો પવન આવે છે। અને મિત્રો જો અહીંયા પંખા છે, મોટા મોટા પંખા પણ લટકાવેલા છે જુઓ તમે। અને આ ડોમમાં મિત્રો જે એમ કહેવાય કે આ જે પંખા છે ને એ પંખાની હવાની જરૂર ન પડે, કારણ કે અહીંયા પડખે દરિયો છે, દરિયો નજીક છે, એટલે કે દરિયાની ઠંડી ઠંડી હવા આવે એટલે ખૂબ એવું ઠંડુ વાતાવરણ રહેશે। અને જો મિત્રો આ ડોમની અંદર અત્યારે ઘણો બધો એવો સામાન છે જુઓ તમે, જ્યાં આવીને ડોમમાં તમને એકલો જ્યાં એનો સામાન જ તમને જોવા મળશે। અને આ બધું જે ફિટિંગ કામ ચાલુ છે જુઓ, અંદર ગાડી પડી છે, અને આ છે ને એ ક્રિંગ છે જુઓ તમે મિત્રો, આ ક્રિંગ દ્વારા બધું ફિટિંગ કરતા હોય છે। અને અહીંયા જુઓ નજીકમાં ત્યાં અહીંયા દરિયા કિનારો આવી ગયો છે। આ જે ઝાડવા છે ને આ ઝાડવાને વટીને તરત સીધો દરિયો લાગુ પડી ગયો છે, એટલે હવે નજીક જ છે દરિયો। અને અહીંયા તમે કથા ડોમમાં બેઠા હો ને ત્યાંની ભરતી આવશે ત્યારે તમે પાણી જોઈ શક્યો। કથા ડોમ છે તમને બતાવી દીધો છે, ને હવે આપણે આવી ગયા છીએ એક બીજા અહીંયા ડોમ છે જુઓ મિત્રો,
અહીંયા કાંઈ બેનર ને એવું કાંઈ લગાવેલું નથી, બરાબર. પણ હવે આપણે અંદર જઈએ અને જોઈ કે આ શેના ડોમ છે, રહેવાના ડોમ છે કે પછી રસોડા વિભાગમાં, એટલે કે જે એ ડોમ છે એ તમને બતાવીએ. તો જો આ રીતના અહીંયા ડોમ છે, કારણ કે હજી ક્યાંય બેનર નથી લગાવેલા. જે બેનર લગાવશે બે દિવસની વાર હશે ત્યારે બેનર લગાવી દેશે. અત્યારે તો આપણે જોઈએ અંદર જઈને. તો આવા સરસ મજાના એવા ડોમ તૈયાર કરી દીધા છે, જુઓ તમે. અને અહીંયા જો મિત્રો, જે આ ડોમ છે કે નહીં, અહીંયા જે બધા અહીંયા જે કાર્યાલયના જે માણસો હોય ને એ અહીંયા બેસશે એવું લાગે છે. જુઓ તમે, અહીંયા બધું સેટઅપ તૈયાર કરેલું છે. અને આ જો આ બંને બાજુ ઓફિસો છે, એટલે અહીંયા કંઈક પોસ્ટ ફડાવવાનું એવું કંઈક હશે. તો જો મિત્રો, જે આપણે આ ડોમની અંદર આવી ગયા છીએ, પણ આમાં કાંઈ બેનર ત્યાં મારેલ નથી કે ભાઈ આ રહેવાનો ડોમ છે કે પછી જે રસોડા વિભાગનો છે, કે જે અહીંયા રસોડા વિભાગનું જે કાંઈ કાચું સીધું જે મટીરિયલ આવે એટલે કે કોઠાર વિભાગ છે, એવું કાંઈ આમાં ખબર પડતી નથી. બરાબર, અત્યારે ખાલી ડોમ તૈયાર થઈ ગયો છે. અને આ ડોમની અંદર જુઓ મિત્રો, વરસાદને કારણે જુઓ તમે, આ બધું અત્યારે હેઠે બધું પલ્લી ગયું છે. આમાં ક્યાંય કોરું નથી, જુઓ તમે આ ડોમની અંદર. અને હજી જુઓ તમે અહીં પાણી પડે છે, કારણ કે ભાઈ અત્યારે તૈયારી ચાલુ છે અને વરસાદ પણ રહેતો નથી. કારણ કે હમણાં વરસાદ આવે છે અને અત્યારે આમાં ભીનું છે મિત્રો, ખૂતી જઈને એવું છે. અત્યારે બહુ કાદો છે, ગારો છે, જો તમે આમાં પાણી ભર્યું છે. એટલે હવે આપણે બહુ આગળ જવું નથી, બરાબર. તો આ રીતનું છે. આપણે ફરી પાછા આવશું ને ત્યારે હું તમને બધું જ બતાવી દઈશ કે કઈ રીતની અહીં વ્યવસ્થા છે અને શું શું છે ને એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ, બરાબર. કારણ કે અત્યારે આ ભીનામાં આપણે બહુ આંટા મારવા નથી, એટલે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. અને હવે આપણે જઈએ બીજા નેક્સ્ટ ડોમ છે ત્યાં, એટલે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો હવે મિત્રો આપણે પાછા પહોંચી ગયા છીએ હવે જે ત્રીજો ડોમ છે ત્યાં. અને જો મિત્રો, ત્યાંય પણ આવું જ છે. જુઓ, જ્યાં હોય ને અત્યારે વરસાદના કારણે જુઓ તમે, અત્યારે ગારો તમે જુઓ. અને આમાંથી કંઈ બેનર નથી માર્યા. અને અહીંયા જુઓ, જે બધા ડોમ તૈયાર કરે છે, જો તમે જોઈ શકો છો. અને જુઓ, આની પાછળ તમે જુઓ, ડોમની પાછળ વરસાદ કેટલો અત્યારે અંધારી ગયો છે. વરસાદ આવવાની જ્યારે ફૂલ તૈયારી છે. તો જે આ લોકો અહીંયા તૈયારી કરે છે એને પણ હજી ક્યાં સરખી તૈયારી કરવા દેતો નથી વરસાદ. અને અહીંયા પણ હવે બધા ડોમ તૈયાર થઈ ગયા છે, પણ હજી બેનર લાગ્યા નથી, એટલે ખબર નથી પડતી ભાઈ કે આમાં આ ડોમની અંદર શું શું વ્યવસ્થા છે એમ, બરાબર. તો આપણે અંદર જઈએ અને જોઈએ. અને આ બધે અલગ અલગ રસોડામાં મિત્રો ચૂલો છે, જો તમે આ રીતની બધી ચૂલો છે આ બંને બાજુ. તો આવી બધી તૈયારી કરે છે, જો તમે. બાપુની સરસ મજાની 4 તારીખે કથા પ્રારંભ થાય છે. અને અત્યારે રસોડાની અંદર આ મેઇન જનરલી રસોડું છે, તો એની અંદર અત્યારે બધી વસ્તુઓ આપણે અત્યારે અહીંયા સ્ટોકમાં આવવા મળી છે. પછી આ તમે જો તો એની રસોઈ માટેની બધી ચૂલો અને 3 ડોમ જે છે એ જનરલ રસોડું છે. અને બાજુમાં તે ડાબી સાઈડ ત્યાં VIP રસોડું છે. અને તેની આગળ આપણે મંદિરથી થોડાક જઈ એટલે ત્યાં કથા મંડપ છે. અને મંડપથી આગળ જઈએ એટલે બાપુની કુટિયા અને બાપુનો ઉતારો અને વિહારધામે ત્યાં પૂર જોશમાં અત્યારે આ વરસાદના કારણે રસ્તા બનાવવાનું અને બધું કામ અત્યારે થોડું જે બાકી છે એ બધું અત્યારે કરી રહ્યા છીએ. અને પૂર બહારમાં અત્યારે તૈયારીઓ બધી જગ્યાએ ધોમથી એ સારામાં સારી રીતે અત્યારે બધે ચાલે છે. અને પ્રભુ કાર્યનો ઉત્સાહ પણ અનેરો છે. અને રામ જો આ ખૂણાની અંદર એટલે કે ભગવાન ભોળાનાથને ભજવા માટે નરસિંહ મહેતાના એ સાનિધ્યની અંદર જો આવતો હોય તો સોનામાં એક સુગંધ ભળે એવું સરસ મજાનું પ્રભુ કાર્ય થઈ રહ્યું છે અહીંયા. તો મિત્રો, તમે જોઈ શકો છો આ ગોપનાથની અંદર મોરારી બાપુની રામકથાની ફૂલ જોશમાં તૈયારી થઈ રહી છે. અને તમે જુઓ, તમે આ જે બધી પેટીઓમાં મિત્રો જે બધું
લેટ ફિટિંગનું બધું કામ છે ચાલુ છે. અત્યારે તમે જોઈ શકો છો જે બધા ભાઈઓ છે એ બધું કામ કરી રહ્યા છે જુઓ તમે. અને અત્યારે મિત્રો ગોપનાથની અંદર રાત દિવસ મિત્રો ફૂલ જોશમાં તૈયારી થઈ રહી છે મોરારી બાપુની રામકથાની મિત્રો તમે જોઈ શકો છો. અને જો મિત્રો હવે ટૂંક જ સમયની અંદર ગોપનાથની અંદર મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે થઈ રહ્યો છે. અને મિત્રો જુઓ તમે આજે બધું છે બધું ભાઈઓ છે બધું ફિટિંગ કરી રહ્યા છે. અને હવે મિત્રો આપણે આ વિડીયોને એન્ડ કરવાનો છે એટલે સંપૂર્ણ તમને આ વિડીયોની અંદર તમને બધું તૈયારી બતાવી દીધી છે. અને હવે ફરી પાછા આપણે વિડીયો મળીએ ત્યાં સુધી બધાને જય સિયારામ.